વાવ-થરાદ એલસીબી પોલીસે થરાદના બેવટાથી રાહ તરફ જતા રોડ ઉપર લુવાણા ગામની સીમમાં સઘન પેટ્રોલિંગ દરમિયાન એક મિની ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી 24.63 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા પંથકમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી કડક સૂચના અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવી રહેલી એક મિની ટ્રકની ગતિવિધિ શંકાસ્પદ જણાતા તેને લુવાણા ગામની સીમમાં રોકીને તલાશી લેવામાં આવી હતી. પોલીસે જ્યારે ટ્રકની ઝીણવટભરી તપાસ કરી ત્યારે વાહનની અંદર ખાસ પ્રકારનું ગુપ્ત ચોરખાનું બનાવેલું જોવા મળ્યું હતું, જેને જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના નાના મોટા કુલ 7,020 નંગ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 14,58,708 રૂપિયા જેટલી થાય છે. પોલીસે દારૂના આ જથ્થા સાથે 10 લાખ રૂપિયાની કિંમતની મિની ટ્રક અને 5,000 રૂપિયાનો એક મોબાઈલ ફોન મળીને કુલ 24,63,708 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર હેરાફેરી મામલે પોલીસે ટ્રક ચલાવતા આરોપી જોગારામ મુલારામ સિયાગવાળાને ઘટના સ્થળેથી જ દબોચી લીધો હતો. જ્યારે પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો ભરી આપનાર મુખ્ય સૂત્રધાર હિતેશ નામના અન્ય એક ઈસમનું નામ સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. હાલમાં આ દારૂ મંગાવનાર અને મોકલનાર તમામ ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરહદી વિસ્તારમાંથી બૂટલેગરો દ્વારા અપનાવવામાં આવેલી આ હાઈટેક રીતનો પર્દાફાશ કરીને વાવ-થરાદ એલસીબી પોલીસે દારૂબંધીના કડક અમલની દિશામાં વધુ એક મોટી સફળતા મેળવી છે.